હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જતિન કેમેસ્ટ્રી. મારું નામ જતિન પીપલિયા છે. આજે આપણે ધોરણ 11 અને 12ની અંદર આવતો ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટીરિયો આઇસોમર્સ ઉપર વાતચીત આગળ કરવાની છે. આ આપણો ફર્સ્ટ લેક્ચર છે. તમે તમારી નોટ બરાબર રીતે બનાવજો તો તમને આગળ જતાં ખૂબ જ કામ લાગશે. સ્ટીરિયો આઇસોમર્સ, જેને આપણે ગુજરાતીમાં અવકાશીય સમઘટકો પણ કહેવાય. સમઘટકોની વ્યાખ્યાઓ નોર્મલી આપણને ખબર જ હોય, અણુસૂત્ર સમાન હોય પણ કોઈ પણ અન્ય પરિબળ જુદા જુદા થતા હોય. અહીંયા સ્ટીરિયો આઇસોમર્સની પરફેક્ટ એટલે કે અવકાશીય રસાયણ વિજ્ઞાન અવકાશીય સમઘટકોની વ્યાખ્યા આવી થશે કે જે જુદા જુદા અણુઓના અણુસૂત્ર સમાન હોય, તેમના બંધારણીય સૂત્ર પણ સમાન હોય. બંધારણીય સૂત્ર પણ સમાન હોય તો જુદું શું છે? તે અણુઓના પરમાણુઓની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય. અવકાશમાં ગોઠવણી, તેમના સ્થાન જુદા જુદા હોય તો તેવા અણુઓને એકબીજાના અવકાશીય સમઘટકો કહેવાય. અવકાશીય સમઘટકોની અંદર પણ ઘણા બધા પાર્ટ્સ પડશે. તમે એક સિમ્પલ લોજિકથી વિચારો. દાખલા તરીકે મારી પાસે એક અણુ છે અને એ અણુનું અણુસૂત્ર છે ABCD. હવે આ અણુસૂત્રવાળું મારી પાસે એક બીજો અણુ પણ પ્રાપ્ય છે. આનું અણુસૂત્ર પણ ABCD છે, પણ જુઓ, બંનેના અણુસૂત્ર સમાન છે, બંનેના બંધારણીય સૂત્ર એટલે કે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ એ પણ સમાન છે, પણ તેમની ગોઠવણી જુદી જુદી છે. આ બંનેને એકબીજાના અવકાશીય સમઘટકો કહેવાય. દાખલા તરીકે કોઈ ત્રીજા ટાઈપનો અણુ પણ હું લઈ શકું, કંઈક આવો, અને એનું અણુસૂત્ર પણ હોય ABCD. તો ઓવરઓલ આ ત્રણને એકબીજાના અવકાશીય સમઘટકો કહેવાશે. એક બીજું એક્ઝામ્પલ પણ લઈએ આપણે ઓર્ગેનિકની દ્રષ્ટિએ. દાખલા તરીકે મારી પાસે કોઈ આવું એક સ્ટ્રક્ચર છે, HCl CH3H. ચલો, આ થશે 1 પ્રોપીન. 1 પ્રોપીનને હું આવી રીતે પણ લખી શકું છું. જોજો બરાબર રીતે, બંનેના અણુસૂત્ર સમાન છે, બંનેના બંધારણીય સૂત્ર પણ સમાન છે. દેખાય છે? બંનેમાં ડબલ બોન્ડ પહેલા સ્થાને જ આવેલો છે. પણ સરખી રીતે જુઓ, જુદું શું છે? અહીંયા CH3 સમૂહ ડબલ બોન્ડની ઉપરની સાઈડ છે અને અહીંયા CH3 સમૂહ ડબલ બોન્ડની નીચેની સાઈડ છે. તો આ બંનેને એકબીજા, મતલબ અહીંયા અવકાશીય ગોઠવણી જુદી જુદી છે. આ બંનેને એકબીજાના અવકાશીય સમઘટકો કહેવાશે. તો આવા અવકાશીય સમઘટકો આપણે ઘણા બધા પ્રકારના જોવાના છે, બહુ લાંબી ડિટેલ છે. તો નોર્મલી સ્ટીરિયો આઇસોમર્સ અવકાશીય સમઘટકો ને આપણે મેઇનલી 3 પ્રકારમાં વર્ગીકૃત કરીશું. 3 મોટા મોટા ટોપિક આપણે ભણવાના છે. એમાં સૌથી પહેલો ટોપિક આપણે ભણશું ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા, જેને આપણે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પણ કહીશું. મોસ્ટ ઓફલી આપણે એને GI થી ઓળખશું. ત્યારબાદ આપણે જોવાના છે કન્ફર્મર્સ, રોટામર્સ અને NCERTમાં એનું નામ આપેલું છે સહરૂપકો. ત્રીજું આવશે પ્રકાશીય સમઘટકો. પ્રકાશીય સમઘટકોનું વેઇટેજ ખૂબ જ વધારે છે અને ખૂબ જ એને ડિટેલમાં આપણે ભણશું. તો આગળ જતા આપણે અવકાશીય સમઘટકોના 3 પ્રકારો ખૂબ જ ડિટેલમાં ભણવાના છે. સૌથી પહેલા આપણે ચાલુ કરશું ભૌમિતિક સમઘટકતાથી, એટલે કે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. A to Z વસ્તુઓ આપણે ભણશું, તો તમારી બુકની અંદર આ નોટ ડાઉન કરજો. તો ભૌમિતિક સમઘટકતા વિશે આગળ વધીએ. ભૌમિતિક સમઘટકતા, હમણાં કીધું એમ, એને જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભૌમિતિક સમઘટકતાની અંદર સૌથી પહેલી વસ્તુ જે આપણે જાણવા લાયક છે, ભૌમિતિક સમઘટકતા તો જ હશે કોઈ પણ અણુમાં જો તેની અંદર રિસ્ટ્રિક્ટેડ રોટેશન હોય. રિસ્ટ્રિક્ટેડ રોટેશન ખૂબ જ અગત્યનો શબ્દ છે, આગળ જતા વારંવાર તમને આ સાંભળવા મળશે.
શું છે આ રિસ્ટ્રિક્ટેડ રોટેશન? તો પહેલા સમજો કે રોટેશન એટલે તો આપણે કહી શકીએ ભ્રમણ, અને રિસ્ટ્રિક્ટેડ એટલે પ્રતિબંધ. આ એક પ્રકારનું પ્રતિબંધિત ભ્રમણ છે. કોઈ પણ અણુની અંદર જો પ્રતિબંધિત ભ્રમણ જોવા મળે તો તેની અંદર ભૌમિતિક સમઘટકતા જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળશે. તો આપણે આ જરા જાણવું પડશે પહેલા તો કે આ પ્રતિબંધિત એટલે કે રિસ્ટ્રિક્ટેડ રોટેશન હોય કઈ રીતે. તમને હું એકદમ સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજાવું. દાખલા તરીકે વિચારો તમારી પાસે એક નોટબુકનો કાગળ છે. હવે આ કાગળને તમારે કોઈ દિવાલ ઉપર એક ખિલ્લી મારીને ચિપકાવી દેવાનો, મતલબ મિડલમાં એક ખિલ્લી મારી દો. હવે તમે વિચારો કે આ કાગળ દિવાલ ઉપર ખિલ્લી મારીને ચોંટાડી દીધેલો છે. તમે હવે આ કાગળને ગોળ ગોળ ફેરવી શકો? હા, ફરશે. તમે આ કાગળને ગોળ ગોળ ફેરવી શકો છો. મતલબ કે આ જે રોટેશન છે એને આપણે કહેવાના છીએ ફ્રી રોટેશન, એટલે કે મુક્ત ભ્રમણ. મુક્ત ભ્રમણ એટલે કે ફ્રી રોટેશન. પણ ફરીથી વિચારો કે તમારી પાસે એક કાગળ છે અને એને તમે દિવાલ ઉપર બે ખિલ્લી મારીને ચોંટાડી દીધો. તો બે ખિલ્લી મારીને ચોંટાડી દીધો અને પછી ટ્રાય કરો તમે એને ગોળ ગોળ ફેરવવાની, ફરશે? નહીં ફરે. તો આ રીતે જે ભ્રમણ શક્ય બને, મતલબ કે ભ્રમણ થતું જ નથી, આને આપણે કહેશું રિસ્ટ્રિક્ટેડ રોટેશન. રિસ્ટ્રિક્ટેડ રોટેશન એટલે કે પ્રતિબંધિત ભ્રમણ. અને યાદ રાખજો, પ્રતિબંધિત ભ્રમણ જેમાં હોય એની અંદર જ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળશે. મુક્ત ભ્રમણમાં આ વસ્તુ જોવા નહીં મળે. તો આ તો મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું. હવે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર આવું ક્યાં આવશે? તમે વિચારો, પહેલા એક એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે ઇથેન લઈ લઈએ. ઇથેનનું સ્ટ્રક્ચર કંઈક આવું આવશે, બરાબર? CH3 સિંગલ બોન્ડ CH3. અહીંયા કાર્બન કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલા છે. કોઈ પણ આલ્કેનને લઈ શકો, સિંગલ બોન્ડથી જોડાયેલા. હવે આ સિંગલ બોન્ડનો મતલબ એવો થયો કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ છે. તમે કેમિકલ બોન્ડિંગ ભણેલા જ છો. તો સિગ્મા બોન્ડ એટલે કે આણ્વીય કક્ષક દ્વારા અહીંયા કાર્બન કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે. અને આ જે સિગ્મા બોન્ડ છે તે મતલબ કે મુક્ત ભ્રમણ કરી શકે. તમે વિચારો, આ જે 3 હાઇડ્રોજન છે તમે તેને ગોળ ગોળ ફેરવી શકો છો, કારણ કે સિગ્મા બંધ એ અક્ષીય ધરી ઉપર આવેલો છે, ફરી શકે. હવે એક બીજું એક્ઝામ્પલ લ્યો તમે. દાખલા તરીકે હું ઇથિન લઉં છું. હવે ઇથિન એનો મતલબ છે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, CH2 ડબલ બોન્ડ CH2, આવી રીતે. હવે જ્યાં ડબલ બોન્ડ હોય ત્યાં તમે સમજી શકો છો કે એક સિગ્મા બોન્ડ હોય અને એક પાઈ બોન્ડ હોય, બરાબર? હવે સિગ્મા બોન્ડ એટલે કેવો? હમણાં આપણે ડિસ્કસ કરી એ રીતે કે સિગ્મા બોન્ડ તો આવો હશે કંઈક, અક્ષીય ભ્રમણવાળો, અને સિગ્મા બોન્ડ ફરી શકે. પણ વિચારો, આની સાથે પાઈ બોન્ડ છે. તમને ખબર હોવી જોઈએ કે આ પાઈ બોન્ડ ક્યાં આવે છે. આ પાઈ બોન્ડ એ સિગ્મા બોન્ડની એકદમ 90 ડિગ્રીના ખૂણા ઉપર, એટલે કે સમતલને લંબ સ્વરૂપે આવેલી હોય છે. તમને ખબર છે કે પાઈ બોન્ડ PX અને PY દ્વારા રચાય છે. તો આ જે બંધ રચાય છે આને કહેવાય પાઈ બોન્ડ. હવે તમે વિચારો કે જો તમે આ અણુને ગોળ ગોળ ફેરવવાની ટ્રાય કરશો તો તે ફરશે? નહીં ફરે, કારણ કે અહીંયા પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ હોવાના કારણે આ મુક્ત ભ્રમણ નહીં કરી શકે. આવા ભ્રમણને આપણે કહીશું રિસ્ટ્રિક્ટેડ રોટેશન. અને જેની અંદર રિસ્ટ્રિક્ટેડ રોટેશન હોય એની અંદર જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળે. એક સિમ્પલ થોટ, આલ્કેનની અંદર GI જોવા મળશે નહીં, જ્યારે આલ્કીન ડબલ બોન્ડની અંદર GI એટલે કે ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. આપણે આના વિશે આગળ બહુ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આ રિસ્ટ્રિક્ટેડ રોટેશન ધરાવતી પ્રણાલીઓ, તમારે પહેલા સિમ્પલી એક આપણે લિસ્ટ બનાવીએ કે રિસ્ટ્રિક્ટેડ રોટેશન શેમાં જોવા મળે. મેં તમને હમણાં એક એક્ઝામ્પલ આપ્યું, દ્વિબંધ. એવું જરૂરી નથી કે ખાલી દ્વિબંધમાં જ હોય, ઘણી બધી વસ્તુઓ છે. તો આ એક આપણે લિસ્ટ બનાવીએ કે શેની અંદર રિસ્ટ્રિક્ટેડ રોટેશન હોય, એટલે કે શેની અંદર જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ હોય. સૌથી પહેલું તો દ્વિબંધ ધરાવતી પ્રણાલીઓ, જે મેં હમણાં કીધું એની અંદર રિસ્ટ્રિક્ટેડ રોટેશન હશે. બીજું આપણે આ ડિટેલમાં જોઈશું વિસ્થાપિત સાયક્લો આલ્કેન.
સાયક્લોઆલ્કેન એટલે કે કંઈક આવી રીતના સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન કોઈ પણ લઈ શકો. એની અંદર પણ તમે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોઈ શકો છો, કારણ કે રિસ્ટ્રિક્ટેડ રોટેશન એમાં પણ હોય. ત્રીજું આપણે જોઈશું સાયક્લોઆલ્કીન. પછી ચોથું અમુક સંસ્પંદન બંધારણો. અમુક. ત્યારબાદ ટ્રાયફિનાઇલ પ્રણાલી, બેન્ઝીન વાળી પણ ટ્રાયફિનાઇલ. અને છેલ્લું બાયસાયક્લો સંયોજનો. આ યુપીએસસી નામકરણમાં બાયસાયક્લો સંયોજનો આપણે જોઈ ગયા. બાયસાયક્લો સંયોજનો. તો આ 6 જુદી જુદી વસ્તુઓને આપણે ડિટેલમાં ભણશું કે જેની અંદર રિસ્ટ્રિક્ટેડ રોટેશન હોય છે. એક પછી એક આપણે આ બધી સિસ્ટમ્સ ચાલુ કરશું. તો સૌથી પહેલા આપણે ચાલુ કરવાનું છે દ્વિબંધ પ્રણાલીઓ. આપણે સૌથી પહેલા A to Z જોઈ લઈએ કે દ્વિબંધ ધરાવતી પ્રણાલીઓમાં રિસ્ટ્રિક્ટેડ રોટેશન કઈ રીતે હોય અને કેવી રીતે એની અંદર GI હશે. તો સૌથી પહેલા દ્વિબંધ ધરાવતી પ્રણાલીઓ. દ્વિબંધ ધરાવતી પ્રણાલીઓ બધામાં રિસ્ટ્રિક્ટેડ રોટેશન હોય. જો હમણાં મેં તમને સમજાવી દીધેલું છે. આપણે દાખલા તરીકે કોઈ આવું એક સાદું એવું સ્ટ્રક્ચર લઈએ દ્વિબંધ ધરાવતું, અને એની આજુબાજુ 4 જુદા જુદા કોઈ પણ સમૂહો જોડી દઈએ. ફોર એક્ઝામ્પલ ABCD. તો અહીંયા પહેલી વાત તો એ છે કે GI કેવી રીતે બનશે. તો સૌથી પહેલી વાત એક શરત છે અહીંયા. શરત એ છે કે જો A ઇઝ નોટ ઇક્વલ ટુ B, A અને B સરખા ન હોય, અને C ઇઝ નોટ ઇક્વલ ટુ D, C અને D સરખા ન હોય, તો જ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ભૌમિતિક સમઘટકતા શક્ય બને. આ પહેલી શરત થાય. તો રિસ્ટ્રિક્ટેડ રોટેશન ધરાવતી પ્રણાલીના કોઈ એક સાઈડ આવેલા 2 સમૂહો સરખા હોવા જોઈએ નહીં, અને બીજી સાઈડ આવેલા પણ જુદા જુદા હોવા જોઈએ, તો જ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પોસિબલ થાય. આ એની મુખ્ય શરત છે, જેને આપણે આગળ ઘણી બધી વખત પ્રેક્ટિસ કરીને સમજવાના છીએ. એક ખૂબ જ અગત્યની વસ્તુ આપણે નોંધ કરશું કે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ભૌમિતિક સમઘટકતા થવા માટે જે ડબલ બોન્ડ છે દ્વિબંધ, એ માત્ર કાર્બનમાં જ હોય એવું જરૂરી નથી. કાર્બનમાં જ હોય એવું જરૂરી નથી. મતલબ મિડલમાં દર વખતે આપણે અહીંયા કાર્બન લઈએ છીએ તો એવું નહીં સમજતા કે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો જ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ બને. બીજા પરમાણુઓ હોય તો પણ શક્ય બને. બીજા પરમાણુઓ એટલે કે ડબલ બોન્ડ વાળા, દ્વિબંધ વાળા બીજા પરમાણુઓમાં પણ ભૌમિતિક સમઘટકતા GI પોસિબલ છે, એટલે કે થાય. પણ શરત તો આપણી એ જ રહેશે, A ઇઝ નોટ ઇક્વલ ટુ B અને C ઇઝ નોટ ઇક્વલ ટુ D. દાખલા તરીકે આપણે અમુક એવા એક્ઝામ્પલ્સ લઈ લઈએ. બની શકે આપણી સામે કોઈ આવું એક્ઝામ્પલ આપે, કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન વાળું. કાર્બનની બાજુમાં અહીંયા હાઇડ્રોજન અને ચલો મિથાઇલ સમૂહ લઈ લઈએ. નાઇટ્રોજન ઉપર એક લોન પેર હોય, આપણને ખબર જ છે, અને અહીંયા એક હાઇડ્રોજન છે. તો વિચારી શકો અહીંયા બી એ વસ્તુ છે. અહીંયા બી સમજી લો કે A ઇઝ નોટ ઇક્વલ ટુ B છે અને C ઇઝ નોટ ઇક્વલ ટુ D. જો કે C તરીકે અહીંયા કોઈ છે નહીં, લોન પેરને લઈ શકાય. તો આની અંદર પણ GI બને છે કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજનમાં. એવી જ રીતના તમે બીજી વસ્તુ વિચારો કે દાખલા તરીકે નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન, નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન, જેમાં બંને નાઇટ્રોજન ઉપર એક એક લોન પેર આવેલી છે અને બંને નાઇટ્રોજન ઉપર એક એક હાઇડ્રોજન આવેલા છે. તો અહીંયા બસ સ્પષ્ટ છે A ઇઝ નોટ ઇક્વલ ટુ B છે, C ઇઝ નોટ ઇક્વલ ટુ D છે. તો આમાં પણ GI પોસિબલ છે. તો આવી રીતે આપણે એકદમ સિમ્પલ ફંડા છે. દ્વિબંધ ધરાવતી પ્રણાલી તમારે જોવાનું છે રિસ્ટ્રિક્ટેડ રોટેશન. સૌથી પહેલા ચેક કરી લેવાનું કે રિસ્ટ્રિક્ટેડ રોટેશન છે. ત્યારબાદ આ એક શરતનું પાલન કરવાનું છે, A ઇઝ નોટ ઇક્વલ ટુ B, C ઇઝ નોટ ઇક્વલ ટુ D, તો જ તેની અંદર જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ હોય. તો આપણે આ નોટ બરાબર તમે બનાવજો. આપણે આગળ વધીએ થોડીક પ્રેક્ટિસ કરીને.
આ પ્રેક્ટિસમાં મેં પહેલેથી સવાલો દોરેલા છે, તમારે જસ્ટ આઈડેન્ટિફાઈ કરવાનું છે, કે તેમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ છે કે નહીં, યસ ઓર નો. ઘણા બધા અણુઓ મેં દોરેલા છે, તો પહેલાં તમે બરાબર રીતના જોજો. પહેલાં તમારી નોટબુકમાં તમે ટ્રાય કરી લો, બની શકે તો વિડીયોને પોઝ કરીને તમે જાતે સોલ્વ કરો, હું એવું ઈચ્છું છું, અને પછી મારા જવાબનો રાહ જોજો. તો સૌથી પહેલાં તમે આ 4 સવાલ સોલ્વ કરો. ઓકે, નંબર 1માં GI ભૌમિતિક સમઘટકતા છે કે નહીં. સૌથી પહેલાં જોવાનું કે રિસ્ટ્રિક્ટેડ રોટેશન છે, અહીંયા ડબલ બોન્ડ છે, તો રિસ્ટ્રિક્ટેડ રોટેશન છે. હવે જુઓ, ડબલ બોન્ડ બાદ A ઇઝ નોટ ઇક્વલ ટુ B છે, C ઇઝ નોટ ઇક્વલ ટુ D છે, તો શરતોનું પાલન થાય છે, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ છે. સેકન્ડ જુઓ, સેકન્ડમાં પણ ડબલ બોન્ડ છે, ઓકે, રિસ્ટ્રિક્ટેડ રોટેશન છે, પણ ફરક એટલો છે કે અહીંયા A અને B સરખા થઈ ગયા. જો A અને B સરખા થઈ ગયા એનો મતલબ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ આમાં જોવા મળશે નહીં. ચલો ત્રીજું જુઓ, ત્રીજાની અંદર ડબલ બોન્ડ ધરાવતી પ્રણાલી છે, વાત બરાબર છે. હવે એ વિચારો કે અહીંયા A ઇઝ નોટ ઇક્વલ ટુ B છે, ચલો એ વાત બરાબર, પણ હવે અહીંયા કઈ રીતના વિચારશો. જો ચક્રીય પ્રણાલી હોય તો તમે એક કામ કરી શકો, તમે અહીંયા એક સમતલ એવું એક ધારી શકો, કટ કરી શકો, અને જરા વિચારો કે આ સમતલની ઉપરની સાઈડ અને નીચેની સાઈડ સરખું છે કે નહીં, નથી. તો એનો મતલબ C ઇઝ નોટ ઇક્વલ ટુ D, A ઇઝ નોટ ઇક્વલ ટુ B, C ઇઝ નોટ ઇક્વલ ટુ D, એનો મતલબ GI પોસિબલ છે. એવી જ રીતના વિચારો નંબર 4 ઉપર. નંબર 4, તો અહીંયા બી દ્વિબંધ પોસિબલ છે. દ્વિબંધ પોસિબલ છે, A ઇઝ નોટ ઇક્વલ ટુ B, અને મેં હમણાં શીખવાડ્યું એમ તમે આના 2 ભાગ કરી શકો છો. 2 ભાગ કરશો તો C અને D પણ સરખા નથી, એનો મતલબ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પોસિબલ છે. 4 સવાલ થયા. તમે આગળ ક્લિયર કરો 10 સુધી. વિડીયો પોઝ કરીને તમે શાંતિથી વિચારજો કે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ છે કે નહીં. ત્યારબાદ હું કહીશ. ઓકે, નંબર 5માં દ્વિબંધ છે, એનો મતલબ રિસ્ટ્રિક્ટેડ રોટેશન છે, પણ વિચારો અહીંયા 2 સરખા થઈ ગયા, A ઇઝ ઇક્વલ ટુ B, એનો મતલબ GI નથી. ચલો આની અંદર ડબલ બોન્ડ છે, A ઇઝ નોટ ઇક્વલ ટુ B છે, પણ જરા વિચારો, અહીંથી હું એક સમતલ બહાર પાડું તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખા થઈ ગયા, એનો મતલબ C ઇક્વલ ટુ D, એનો મતલબ ભૌમિતિક સમઘટકતા નથી. નંબર 7માં ડબલ બોન્ડ ધરાવતી પ્રણાલી છે. હવે જુઓ તમે બરાબર, આના જો તમે 2 ભાગ પાડશો એક સમતલ દ્વારા, તો અહીંયા A ઇઝ નોટ ઇક્વલ ટુ B સ્પષ્ટ છે, અને આ બાજુ પણ C ઇઝ નોટ ઇક્વલ ટુ D, એનો મતલબ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ દર્શાવશે. 8મો સવાલ, ડબલ બોન્ડ ધરાવતી પ્રણાલી છે. અહીંયા ઉપર અને નીચે A ઇઝ નોટ ઇક્વલ ટુ B થશે. જો અહીંયા સમતલના 2 ભાગ પાડશો તો ઉપર અને નીચે સરખા નથી, અહીંયા સાઈડમાં એક બીજું પણ છે, એનો મતલબ C ઇઝ નોટ ઇક્વલ ટુ D, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ થાય. ઓકે, 9મો સવાલ. 9મા સવાલમાં ડબલ બોન્ડ ધરાવતી પ્રણાલી, A ઇઝ નોટ ઇક્વલ ટુ B, અને આના જો 2 ભાગ પાડશો તો, જો તમે આના 2 ભાગ પાડશો તો ઓક્સિજન એકદમ મિડલમાં આવે, એનો મતલબ અડધો ઓક્સિજન ઉપર ગયો, અડધો ઓક્સિજન નીચે, એવું અનુમાન કરી શકાય. તો મતલબ આ બંને સરખા થઈ ગયા, C ઇઝ ઇક્વલ ટુ D, એનો મતલબ આ GI દર્શાવતું નથી. 10મું જોઈ લો, દ્વિબંધ ધરાવતી પ્રણાલી. જો આ બાજુ હું 2 ભાગ કરું તો A અને B સરખા નથી, અને આ બાજુ હું ભાગ કરું તો C અને D પણ સરખા નથી, એનો મતલબ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળશે. ત્યારબાદ 11મો, જાતે સોલ્વ કરજો. 11માં દ્વિબંધની આ બાજુ 2 જુદા જુદા પરમાણુઓ છે, C અને D એના અલગ અલગ છે, અને જો આ બાજુ તમે સમતલના 2 ભાગ કરશો તો હમણાં કીધું એમ ઓક્સિજનના 2 સરખા ભાગ થશે, A ઇઝ ઇક્વલ ટુ B થઈ ગયો, એનો મતલબ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળતો નથી. તો ઓવરઓલ આટલી પ્રેક્ટિસ કરી તમે તો તમને આઈડિયા આવી ગયેલો હશે કે શેમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ હોય છે
અને શેમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ હોતો નથી. થોડાક અઘરા વિકલ્પો પણ આપણે અહીંયા દ્વિબંધમાં લેવાના છીએ. આપણે આગળ હવે આના વિશે વિચારો. આ એક દ્વિબંધ ધરાવતી પ્રણાલી છે, પણ તમે જુઓ છો આમાં સમથિંગ કંઈક અલગ છે. અહીંયા બે ડબલ બોન્ડ બાજુમાં આવેલા છે. હવે બે ડબલ બોન્ડ જો બાજુમાં આવેલા હોય તો આ સિસ્ટમ કેવી હોય? અહીંયા હું એક આકૃતિ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા દ્વિબંધ ધરાવતી પ્રણાલીઓ બે બાજુમાં હોય તો સિસ્ટમ કેવી થાય. આ એક આકૃતિ છે આપણી પાસે. જો ઉપરની આકૃતિને રિલેટેડ જ છે, બરાબર. અહીંયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે. હવે આપણે ખબર જ છે કે જે દ્વિબંધનો પાઈ બોન્ડ હોય એ સમતલની ઉપર નીચે આવેલો હોય, પણ બાજુમાં જે દ્વિબંધ હોય ને એ સમતલની ઉપર નીચે એકબીજાને લંબ હોય. બરાબર જોજો, અહીંયા તમે એક રીતના વિચારી શકો છો કે આ બંનેમાં જે ડબલ બોન્ડ છે તે પીએક્સ મતલબ જે પાઈ બોન્ડ છે તે પીએક્સ વચ્ચેનો છે. હવે પાઈ બોન્ડ એક બીજો પણ બની શકે, પીવાય. તમને ખબર હોવી જોઈએ, કેમિકલ બોન્ડિંગની અંદર આવી ગયો છે કે સિગ્મા બંધ ધરાવતી આણ્વીય કક્ષકો છે પીઝેડ અને પાઈ બંધ ધરાવતી આણ્વીય કક્ષકો છે પીએક્સ વચ્ચે અને પીવાય વચ્ચે. તો જો એની બાજુનો જો ડબલ બોન્ડ આવેલો હોય તો એ સ્પષ્ટ છે કે અહીંયા કક્ષક કંઈક આવી હશે, પીવાય. અને આ પીવાય એ પીએક્સ ને પણ લંબ હશે. જો આકૃતિ દ્વારા તમે સમજી શકો છો કે આ પીએક્સ છે તો પીવાય એને પાછો લંબ હશે, આવી રીતે. તો આ રીતના તમે વિચારી શકો છો કે અહીંયા જો બાજુમાં બે દ્વિબંધ આવેલા હોય તો એના ટર્મિનલ્સ એકબીજાને સમતલીય નહીં હોય. તમે વિચારો કે જો આ બાજુનું ટર્મિનલ એટલે કે ખૂણો, આ બાજુનું ટર્મિનલ વિચારો કે અહીંયા હાઇડ્રોજન છે ને અહીંયા ક્લોરીન છે, આ સમતલની અંદર છે. ઓકે, આ સમતલમાં છે. તો સામેની બાજુ જુઓ કે આ બાજુનો હાઇડ્રોજન અને ક્લોરીન એ પાછો એના લંબ થઈ ગયો, મતલબ એક સમતલની બહાર નીકળી ગયો, એક સમતલની અંદર આવી ગયો. તો ઓવરઓલ તમે એવું કહી શકો છો કે અહીંયા એક હાઇડ્રોજન એ સમતલની બહાર છે અને બીજી બાજુ આવેલો ક્લોરીન એ સમતલની અંદર છે. મતલબ આ પ્રકારનું સ્ટ્રક્ચર સમતલીય હોતું નથી. હું અહીંયા નોટ્સ લખું છું, બરાબર રીતના લખજો. જ્યારે પાઈ બંધ નજીકના કાર્બન ઉપર આવેલા હોય નજીકના કાર્બન પર આવેલા હોય, હું અહીંયા એક સ્પષ્ટતા કરીશ કે બેકી સંખ્યામાં 2, 4, 6 એવા પાઈ બોન્ડ એકબીજાથી કન્ટિન્યુ નજીકની સંખ્યામાં આવેલા હોય તો તેના ટર્મિનલ સમૂહો એકબીજાને અસમતલીય હોય અને જેની અંદર અસમતલીય લાગુ પડે એની અંદર તમે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોઈ શકવાના નથી. બરાબર, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ટર્મિનલ સમતલીય હોય એમાં જ જોવા મળશે. તો કહેવાનો મતલબ આમાં દ્વિબંધ હોવા છતાં આમાં જીઆઈ ભૌમિતિક સંઘટકતા તમને જોવા નહીં મળે. એક બીજી રીતે પણ તમે અનુમાન લગાવી શકો કે દાખલા તરીકે આ હાઇડ્રોજન છે 3D આકૃતિમાં, તો આ હાઇડ્રોજનથી જરા અનુમાન કરો કે આ હાઇડ્રોજનથી આનું અંતર અને એ જ હાઇડ્રોજનથી સીએલનું અંતર એક સરખું થશે. આ બંને અંતર એક સરખા થઈ ગયા એનો મતલબ તેમાં જીઆઈ પોસિબલ નથી. તો એક ખૂબ જ અગત્યની નોટ છે, દ્વિબંધ જો ડબલ બેકી સંખ્યામાં નજીકના કાર્બન ઉપર હોય તો બંધારણના ટર્મિનલ અસમતલીય થઈ જાય, તે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ દર્શાવશે નહીં. તો આના પછી હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. ફરીથી વિચારો કે આ પાછું એક સ્ટ્રક્ચર છે, પણ જુઓ અહીંયા ડબલ બોન્ડ એકી સંખ્યામાં છે, મતલબ 3 વખત બાજુમાં દ્વિબંધ આવેલા છે. તો અહીંયા સ્ટ્રક્ચર થોડુંક અલગ થશે. એક આકૃતિ દ્વારા આપણે પાછું જોઈએ, 3 ડાયમેન્શનની આકૃતિ દ્વારા. આ એની આકૃતિ છે. અહીંયા પહેલો દ્વિબંધ હતો, બીજો દ્વિબંધ એને લંબ છે, ત્રીજો દ્વિબંધ પાછો એને લંબ છે. તો ફરક એટલો પડ્યો કે આ વખતે જે ટર્મિનલ છે પાછા સમતલ થઈ ગયા. આપણે ટર્મિનલના સમૂહોથી જ લેવા દેવા છે.
તો આ ટર્મિનલના સમૂહો ફરીથી સમતલની અંદર ગોઠવાઈ ગયા. હવે ટર્મિનલના સમૂહો સમતલમાં ગોઠવાઈ ગયા તો ફરીથી આપણે અહીંયા GI લાગુ પાડી શકાય. પણ હા, શરત હોવી જોઈએ. શરત શું હતી? A ઇઝ નોટ ઇક્વલ ટુ B, C ઇઝ નોટ ઇક્વલ ટુ D. તો અહીંયા સ્પષ્ટ છે, એકી સંખ્યામાં દ્વિબંધ છે, A અને B સરખા નથી, C અને D પણ સરખા નથી, તો આની અંદર જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પોસિબલ છે. આના વિશે પણ એક નોંધ આપણે કરી લઈએ કે જો એકી સંખ્યામાં બાજુના કાર્બન પર સતત દ્વિબંધ આવેલા હોય તો તેના ટર્મિનલ સમૂહો સમતલીય હોય માટે તેની અંદર જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પોસિબલ છે. જ એવું નહીં, પોસિબલ છે. કારણ કે A ઇઝ નોટ ઇક્વલ ટુ B અને C ઇઝ નોટ ઇક્વલ ટુ D. આ શરતનું પણ પાલન તો આપણે જોવું જ પડશે. તો આ રીતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા બે તમને ટોપિક લખાવેલા છે. બેકી સંખ્યામાં ડબલ બોન્ડ હોય તો તેની અંદર અસમતલીય બંધારણ, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ કોઈ પણ સંજોગોમાં નહીં હોય. અને એકી સંખ્યામાં હોય તો તમારે શરતનું પાલન કરવાનું. તમે પેલી રીતે પણ વિચારી શકો, આ હાઇડ્રોજન છે, તમે વિચારો આ હાઇડ્રોજનથી સામેવાળા હાઇડ્રોજનનું અંતર માપો અને એ જ હાઇડ્રોજનથી સામેવાળા ક્લોરિનનું અંતર માપો. આ વખતે એ એક સરખું થશે નહીં, એમાં GI પોસિબલ બનશે. તો આ બે અગત્યના ટોપિક તમારે લખી લેવાના. ચલો, એને રિલેટેડ થોડા સવાલો ફરીથી. આઈડેન્ટિફાઈ GI, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ છે કે નહીં. તમે શાંતિથી આ સોલ્વ કરો, યસ ઓર નોમાં, વિડીયો પોઝ કરીને. ઓકે, 14માં તમે જોઈ શકો છો કે અહીંયા દ્વિબંધ બેકી સંખ્યામાં છે. બેકી સંખ્યામાં હોય તો કોઈ પણ સંજોગોમાં આમાં GI પોસિબલ થશે નહીં. કારણ કે આ સમૂહ એક સમતલની ઉપર હશે અને આ સમૂહ એક સમતલની નીચે હશે. બરાબર? તો A ઇઝ નોટ ઇક્વલ ટુ B, C એવું કંઈ જોવાની જરૂર જ નથી. સમતલ જ નથી તો નથી. ફરીથી 15ની અંદર દ્વિબંધ બેકી સંખ્યામાં છે, બે વાળ છે, તો આમાં પણ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પોસિબલ નથી, ભલે જુદા જુદા રહ્યા. ત્યારબાદ 16માં પણ ફરીથી દ્વિબંધ બે વખત આવે છે, બેકી સંખ્યા થઈ ગઈ. A, B જુદા જુદા છે, ભલે ગમે તે હોય, પણ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ અહીંયા પોસિબલ નથી. ચલો, ત્યારબાદ આ 3 સોલ્વ કરો. તમારી રીતે જાતે સોલ્વ કરશો તો વધારે ખબર પડશે તમને. ઓકે, 17મું. અહીંયા ડબલ બોન્ડની સંખ્યા 3 છે, એકી સંખ્યા. હવે એકી સંખ્યા છે એટલે GI હોય જ એવું નહીં. પહેલાં આપણે શરતોનું પાલન કરીએ. A ઇઝ નોટ ઇક્વલ ટુ B છે, બરાબર, અને C ઇઝ નોટ ઇક્વલ ટુ D. આપણે આના બે ભાગ કરીએ, એ પણ બરાબર. ઉપર અલગ છે, નીચે અલગ છે. C ઇઝ નોટ ઇક્વલ ટુ D. તો આની અંદર જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પોસિબલ છે. ત્યારબાદ 18મું, ફરીથી એકી સંખ્યામાં દ્વિબંધ છે. એકી સંખ્યામાં દ્વિબંધ છે. ત્યારબાદ અહીંયા જુઓ, A ઇઝ નોટ ઇક્વલ ટુ B, પણ અહીંયા જુઓ બંને ભાગ સરખા થઈ ગયા. અહીંયા C અને D સરખા છે, માટે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પોસિબલ નથી. 19મું અને 20મું સોલ્વ કરો. 19ની અંદર ડબલ બોન્ડની સંખ્યા 3 છે, મતલબ એકી સંખ્યા. તો આપણે જોવું પડે કે A ઇઝ નોટ ઇક્વલ ટુ B બરાબર છે અને C ઇઝ નોટ ઇક્વલ ટુ D. ચલો, એ પણ બરાબર છે. એનો મતલબ GI છે. 20મું, કાર્બન સિવાયના પરમાણુઓ આપ્યા છે, ઓક્સિજન છે અહીંયા. તો ફરીથી બેકી સંખ્યામાં છે. બેકી સંખ્યામાં દ્વિબંધ હોય તો અહીંયા સમતલીય બંધારણ જેવું કંઈ હશે નહીં. ભલે અહીંયા લોન પેડ છે તો પણ આપણે અહીંયા GI પોસિબલ નથી, બેકી સંખ્યામાં દ્વિબંધ.
ત્યારબાદ એક લાસ્ટ 21નું જાતે કરજો. ઓકે, અહીંયા દ્વિબંધ તમે જોજો કે તમે એમ કહેશો દ્વિબંધ 2 છે અને વચ્ચે સાયક્લિક રચના છે. આ વચ્ચે સાયક્લિક રચના છે એ પણ એક રીતના દ્વિબંધ જેવું જ વર્તન કરશે. કંઈક આવું જ થઈ ગયું, બરાબર. મતલબ એકી સંખ્યામાં દ્વિબંધ છે. હવે એકી સંખ્યામાં દ્વિબંધ છે એવું ધારીને તમે વિચારો a ઇઝ નોટ ઇક્વલ ટુ b થાય, c ઇઝ નોટ ઇક્વલ ટુ d, મતલબ અહીંયા gi પોસિબલ થશે. તો આવી રીતના ટોટલ વાતચીત આપણે અહીંયા ફિનિશ કરી. આજના લેક્ચર પૂરતું આપણે અહીંયા અટકશું. નેક્સ્ટ લેક્ચરમાં શું કરવાના છે એ પણ હું તમને કહી દઉં છું. નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને એક ટોપિક કહીશ. આગળ આના જ વિશે આપણે આગળ વધશું. નેક્સ્ટ લેક્ચરનો ટોપિક હશે દ્વિબંધથી જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. મતલબ ચલો આપણે અત્યાર સુધી એ તો ભણી ગયા કે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ દ્વિબંધી થાય, પણ ડબલ બોન્ડ હોવાથી કેવા કેવા પ્રકારના જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ આપણે છે એ આપણે જોવું પડશે. ડબલ બોન્ડના કારણે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ સિસ અને ટ્રાન્સ ટાઈપના થશે, એ આપણે ભણશું. બીજું છે ઝેડ રચના, એન્ટગેગેન એન્ડ ઝુઝામેન, એ પણ ભણશું. અને ત્રીજું આવશે સીન એન્ડ એન્ટી. તો આને ખૂબ જ ડિટેલમાં આપણે ભણવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ 3 ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરશું. તો આજનો લેક્ચર આશા રાખું છું તમને બધું સમજાઈ ગયું. તમે રિપીટ કરીને પણ જોઈ શકશો અને નોટ પરફેક્ટ બનાવજો. તો અહીંયા ફર્સ્ટ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી થેન્ક યુ.